યાર હું નાનો હતો ને ત્યારે બહુ જ જિદ્દી હતો. મતલબ મારા ફ્રેન્ડ પાસે સાયકલ છે તો મારી પાસે કેમ નથી, એની પાસે જે વસ્તુ છે એ મારી પાસે કેમ નથી, અને હજી બી હું એટલો જ જિદ્દી છું. પણ પછી આજે મારા પપ્પાએ કીધું કે જ્યારે બી તને એવું લાગે કે જે બીજા પાસે જે વસ્તુ છે તારી પાસે કેમ નથી, એકવાર તું ફૂટપાથ પર જોજે, એ લોકોની જિંદગી જેવી છે, સ્વેનથી સારી જિંદગી છે તારી. અને પછી પપ્પાની વાત સાંભળીને મેં ફૂટપાથ પર જોયું, એ લોકોની જિંદગી બહુ સારી છે યાર. લાઇટ બિલ ભરવાની, હપ્તા ભરવાની, ભાડું ભરવાની, એ લોકો આઈફોન 17 વાપરે. 17 પપ્પા સાચું કીધું તું, એની જેવી લાઈફ એવી આપણી નથી. આપણે ભાડા ભરીને મકાનમાં રહી પડતો આપણે ફૂટપાથ જેવા છે. એ લોકો KTM, ડ્યુક, જીક્સર, FZ5 વાપરે અને હજી હું સ્પ્લેન્ડરમાં ફરું છું, એના હજી હપ્તા બાકી છે. એ લોકો રોકડે લે છે. અને સૌથી વધારે હૈયાનો હતો ત્યારે લાગ્યો જ્યારે ઓફિસથી હું છૂટીને આવતો હતો ને ત્યારે પાણીપુરી ખાવો. પાણીપુરી વાળાએ જેક એન્ડ જોન્સ નું ટી-શર્ટ પહેર્યું હતું, જેક એન્ડ જોન્સ બ્રાન્ડેડ કપડા પહેરે એ લોકો, અને હું રવિવારી ને બુધવારીના કપડા પહેરું. પપ્પા તો બાકી જે વસ્તુ એ લોકો પાસે એ આપણી પાસે નથી. થાય નહીં, હપ્તા ભરી ભરીને મરી જાવ, ફૂટ ભરી રહેવા જવું છે.